ગુજરાતમાં ચોમાસું જામી ગયું છે ત્યારે રાજ્યમાં દરરોજ વરસાદ પડી રહ્યો છે ત્યારે રાજ્યમાં ગત 24 કલાક દરમિયાન 26 જિલ્લાના 142 તાલુકાઓમાં હળવાથી ભારે વરસાદ વરસ્યો છે ત્યારે શું છે સમગ્ર સ્થિતિ જોઈએ આ અહેવાલમાં। મેઘરાજાએ ગુજરાતના અનેક વિસ્તારોમાં ધબધબાટી બોલાવી છે ત્યારે ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં ધોધમાર વરસાદ ખાબક્યો છે। છેલ્લા 24 કલાકમાં 142 તાલુકામાં વરસાદ નોંધાયો છે ત્યારે 50 તાલુકામાં 2 ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે। સૌથી વધુ નર્મદાના નાંદોદમાં 8.6 ઇંચ વરસાદ ખાબક્યો છે। સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર SEOC ગાંધીનગર દ્વારા જાહેર કરવામાં આવેલા વરસાદના આંકડા પ્રમાણે છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યના નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકામાં સૌથી વધુ 8.6 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે। જ્યારે નર્મદા જિલ્લાના તિલકવાડા અને દાહોદ તાલુકામાં 7 ઇંચ કરતાં વધુ વરસાદ નોંધાયો છે। છેલ્લા 24 કલાકમાં છોટાઉદેપુર જિલ્લાના જેતપુર, પાવી, પંચમહાલ શહેરા તેમજ વલસાડના ધરમપુર અને વાપી તાલુકામાં 6 ઇંચ કરતાં વધુ વરસાદ નોંધાયો। આ ઉપરાંત સુરતના બારડોલી તાલુકામાં, મહીસાગરના વીરપુર અને લુણાવાડા, દાહોદના સિંગવડ, અરવલ્લીના મોડાસા, પંચમહાલના મોરવા હડફ અને ગોધરા, વલસાડના પાડી, નવસારીના ખેરગામ, તાપીના સોનગઢ અને વ્યારા તાલુકામાં 5 ઇંચ કરતાં વધુ વરસાદ વરસ્યો છે। તદુપરાંત નર્મદા જિલ્લાના ગરુડેશ્વર અને ડેડિયાપાડા, દાહોદના લીમખેડા, પંચમહાલના જાંબુગોડા અને હાલોલ, છોટાઉદેપુરના સંખેડા અને બોડેલી તેમજ સુરતના મહુવા અને ઉમરપાડા તાલુકામાં 4 ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે। રાજ્યના 7 તાલુકામાં 3 ઇંચથી વધુ, 16 તાલુકામાં 2 ઇંચથી વધુ, 25 તાલુકામાં 1 ઇંચથી વધુ જ્યારે 67 તાલુકામાં 1 ઇંચ કરતાં ઓછો વરસાદ નોંધાયો છે। બ્યુરો રિપોર્ટ, મંતવ્ય ન્યૂઝ।